સુરતમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ સકંજામાં આવી ગઈ। ઘરફોડ ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસની પૂછપરછમાં આરોપીઓ ઘરફોડ ચોરીના 7 ગુનાની તેમણે કબૂલાત કરી। આરોપીઓ પહેલાં ગૂગલ પર સર્ચ કરીને મની એક્સચેન્જ કરતી અને દુકાનોના સરનામા શોધતી હતી અને પછી દુકાન પર પહોંચીને ચોરીને અંજામ આપતા હતા। આરોપી પાસેથી રોકડ રૂપિયા અને 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીઓ અલથાણમાં હોટલમાં રોકાયા હતા ત્યારે પોલીસે દરોડા પાડીને આરોપીઓને દબોચી લીધા હતા। चार माणसों ने अल्थाण में एक होटल में रिंकू चौहान, योगेश ठाकुर, जुगेन्द्र राजपूत और अभिषेक ठाकुर ने पकड़वामां आव्या छे। एमनी पासेथी मोबाइल, कैश वगैरह बरामद करवामां आव्या छे। एमनी पूछपरछ करता खबर पड़ी कि अहींया सूरत में पण एने गूगल सर्च करी अने टार्गेट करता था। अलग अलग विस्तारों में मनी एक्सचेंजनी दुकानों सर्च करेलुं छे अने एमने टार्गेट करता था घरफोड़ करवा माटे। એ લોકો અહીંયા આવ્યા એ પહેલાં એ ચેન્નઈમાં તામિલનાડુના ચેન્નઈમાં એ ઘરફોડ કરીને આવ્યા છે। ત્યાં અલગ અલગ 3 દુકાનોમાં ઘરફોડ કરી છે। નર્મદા જિલ્લાના